જય શ્રી કૃષ્ણ। આજથી શરૂ થતા પવિત્ર અધિક માસ એટલે પૂર્ણ પુરુષોત્તમ માસ તરીકે ગણવામાં આવે છે। ધાર્મિક દ્રષ્ટિએ દર 32 મહિને એક માસ વધારાના માસ તરીકે આવે છે, જેને અધિક માસ કહેવામાં આવે છે। અને અધિક માસને ધાર્મિક દિવસો દરમિયાન પુરુષોત્તમ માસ તરીકે ગણવામાં આવે છે। આ પૂર્ણ પુરુષોત્તમ માસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હોવાથી તેને પુરુષોત્તમ માસ તરીકે કહેવામાં આવે છે। આ સમયમાં જેટલું જપ તપ દાન કરો એટલું ભગવાનને સમર્પિત થાય છે। શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આ માસ ઉપવાસ અને ભક્તિ કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। શાસ્ત્રોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આત્મશુદ્ધિ, સદાચાર અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધારવાનો અમૂલ્ય સમય છે। માટે દરેકે પુરુષોત્તમ માસ દરમિયાન શક્ય એટલું ધન વાપરવું જોઈએ, પુણ્ય કરવું જોઈએ અને ભગવાનમાં લીન રહેવું જોઈએ। તેથી ભગવાન સદાય તમારી પાસે રહેશે અને તમે જેટલું પણ પુણ્ય કરશો એટલું ભગવાનના ચોપડે લખાશે। સર્વેને મારા જય શ્રી કૃષ્ણ।